અમે આપણી સવાર થઈ ગઈ છે. આપણે ટ્રાન્સપોર્ટે રાતે પહોંચી આવ્યા હતા, ઉઈ ગયા હતા. હવે જોઈએ હવે કેવો માહોલ છે. તો ભાઈ ટ્રાન્સપોર્ટમાં ઘણી બધી ગાડી પડી છે. આવી રીતના બધા જુઓ, ડ્રાઈવર બધા ઊભા છે. ભાઈ ગાડીઓ તો જુઓ કેટલી પડી છે. હજી તમને માથેનો વ્યૂ બતાવીશ ટપ ઉપર ચડીને. ભાઈ આપણી ગાડી સર્વિસ કરવા લગાવી છે, સર્વિસ કરાવી લઈએ. તો પોલિસી ભરી હતી એટલે સર્વિસ કરાવવી પડે. તો ભાઈ આપણી ગાડી સર્વિસ કરવા લાગી ગઈ છે. અંદર સાફ થઈ ગઈ. સર્વિસમાં શું કોલસા ભર્યા હતા એટલે કાળી થઈ ગઈ હતી. એટલે હવે જોઈએ 500 રૂપિયા લે છે સર્વિસના. ભાઈ કટુ ટ્રાન્સપોર્ટની બગલમાં જ છે હો ભાઈ. તો ભાઈ આપણે હવાને ગ્રીસ કરાવી નાખીએ, સર્વિસ કરાવી એટલે આગળ બાજુમાં ગિરીશવાળો હતો એટલે આપણે ગિરીશ કરાવી લઈએ ગાડીમાં. જોઈએ હવે ગિરીશ ચાલુ છે. ભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ, ગિરીશ થઈ ગયો, હવા ચેક થઈ ગઈ ને હવે બનાવીએ મસ્ત કાઠિયાવાડી ચાય રામભાઈના હાથની. રામભાઈ શું કેવો? નોટ રામભાઈ ભાઈ. હા, આપણે રામભાઈના હાથની ચા પીવી છે. ચા ના મળે અહીંયા કોઈને. ભાઈ ચા તો પીવી પડે હો. અહીંયા કોઈને ચા ના મળે. 50 રૂપિયા અડધી ચાના. ના આપણે પીવી જ છે ભાઈ ચા. અડધી ચાના 50 રૂપિયા. પીવી એ તો મૂકું અડધી વધારે, બાકી પછી નકર કાંઈ મળી જાય. પણ વાંધો નથી પછી હોટલમાં હું કહીશ જેને ખાવું ખાઈ લે. મજા કરો. હા વટી લઈશું હમણાં જ વટશું. જો આર્મી વાળા ઊભા છે એટલે હમણાં જ વટી પડશું. આપણે હમણાં છોડાવવા આવશે, સમજ્યા? હમણાં જ આવશે છોડાવવા આવશે ઈ ચા પી જાય. સમાધાન ને બે જણા સમાધાન. એના કરતા આપણે પી જાય. તો ભાઈ 1 વાગી ગયો. વિશાલભાઈને જઈએ છીએ જમવા. હા વિશાલભાઈ, એ ના આવે ભાઈ. એક્શન કરવાના રૂપિયા તમને ટ્રેનિંગ દેવી પડે મારે. એ આ બાટા જબા ના હાલે હો. કમો છે ને, કમો કોઠારિયા ઓલો કીર્તિજનભાઈ કે ને નીચે એ કે પાટલો ચડાવે ને તો 5 લાખ માણસ જોઈ લઈએ. અમારે આ મામા હે ને એ ખાલી આ કરે ને તોય 5 લાખ માણસ જોઈ લઈએ. પાટલો ચડાવે તો શું થાય? આપણે બાટલો ચડાવવો હોય હવે. કોઠારિયાનો કમો ને આ વાળો મામો ઘટે. ભાઈ તો જમવો આવી ગયા છીએ. આવી ગયો નથી આવો. હા થાળી રાખી દેવી એમને એમ. ખતમ હો ગયા. મજા આવે ને નાળ ભાઈ? મજા આવે જ ના આવે અહીંયાથી જબર ભરાઈ ગયો. ભાઈ તો આપણે લોડ કરવા જઈએ છીએ એપલ. જોઈએ ક્યારે લોડિંગ થાય. કાં વિશાલભાઈ? આ થઈ ગયા સારું કહેવાય ને. કાલે ખાલી કહીને આજે લોડિંગ કરવાનું થઈએ જ ને. સારું કહેવાય. આપણા કિસ્મત તો થોડાક સારા છે. થોડા સારા છે. એટલે ભગવાન નથી વેચે, માણસો વેચી નાખે. ભગવાન નથી વેચે. ભગવાન ભેગો ભગવાન ભેગો હોય ભાઈ. તો ભાઈ અહીંયા ઓફિસ છે, આપણે અહીંયા આવ્યા છીએ. વિશાલભાઈ લઈ ગયા બિલ્ટી. હવે લોકેશન નાખી દે. ભાઈ તો આપણે લોડ કરવા જઈએ 20 કિલોમીટર આગળ છે. આવી રીતે વિવો આવે છે. ભાઈ તો આપણે 11,000 નું ડીઝલ નખાવીએ છીએ. 11,000 નું નખાવી દઈએ. 6 કિલોમીટર ભાઈ હજી લોકેશન આપણે છેટું દેખાડે છે. એટલે હમણાં પહોંચી જાઉં આપણે માર્કેટમાં. વ્યૂ જો છે ને 1 નંબર, કંઈ ના ઘટે. ફોન કર્યો વિશાલભાઈ કે માણસ આવે. બોલો વધારે જરાક અવાજ નથી સંભળાતો કોઈને. હવે યાર માણસ આવે ક્યાં લઈ જાય આપને? પછી અહીંયા એ બધું જંગલ વિસ્તાર યાર. લઈ જાય એ કહું એમાં મોટી વાત નથી બાબુલાલ. આ શું રગા ટ્રાન્સપોર્ટના કાગળિયા રાખી બેઠા. ક્યાંક ભરવાનું સારું હોય ને જગ્યા તો મજા આવે. જંગલમાં અહીંયા ભલે ઊભી રખાવી છે, આગળ ભરવા જવાનું છે ભાઈ. ભાઈ તો આપણી ગાડી લોડિંગ ચાલુ થઈ ગઈ છે. જોઈએ હવે કેટલી વારમાં લોડ થાય. ભાઈ તો આવી રીતના લોડિંગ ચાલુ છે. ઘરમાંથી ખણવા જઈએ છીએ. ભાઈ તો એપલ ભરવા આવે છે. ચા આવી જાય. વિશાલભાઈ કેમ છે? કાંઈ ઘટે નહીં. 1 નંબર ને. ચા પીએ ભાઈ. બધા થાકી રહ્યા એટલે આપણે ચા આવી. ભાઈ ચોખા ને દહીં ને બધું લઈ આવ્યા છે.
હવે બનાવીએ ખાવાનું પછી ક્યાંક સારી જગ્યાએ રાખી ઓ એક જગ્યાએ રાખે ને પછી બનાવીએ એકલા જમવા જમવાનું મિત્રો ચોખા કાશ્મીરી પુલાવ તો કરીએ આપણું કામ વિશાલભાઈ ખારી ભાત બનાવવાનું કરીએ ઓકે ભાત બનાવવાનું પેટમાં તો કંઈક નાખવું તો હોય પેટમાં હશે તો બધું કામ થશે નકર તાલપત્રી નાડા નહીં બંધાય ભાઈ લા બાકી અહીંયા ક્યાંય કઈ છે નહીં ભાઈ દહીં ભાઈ બધું લઈ આવે હજી વાંધો ચોખા ખાવાનું જલસા કરો હવે ચોખા આપણે લીધું નથી લોટ ને લોટ હમણાં બાંધી નાખું એ લોટ તો લીધો નથી ભાઈ પછી બનાવવું અઘરું છે બાબુલાલ બાબુ લાલ એમ થાય કે ના લોટ વધીને મને હમણાં બનાવી નાખીએ પણ એ કંટાળો આવે બાબુલાલ બાયું જેવું કામ છે ને મજા ના આવે ઈસી મર્દ મણા બિસ્કિટ ના પડીકા ખાઈને હોઈ જાય વિશાલભાઈ કાં રહો રોવું આવે મને રોવું આવે કાં ઘરે બે જાવ બાપા ડુંગરી ઘરે જાવ આ બે બાપા ડુંગરી દગો દીધો મને કાશ્મીરમાં આવીને આ ડુંગરીએ રોવ રહ્યો પેલો તાલપત્રી રોવડાવી તારપત્રી બાંધીને આવ્યા હતા ડુંગરી ગયા મારું કામ મરી ગયા ભાઈ આહા આવી જાજો ભાત ખાવ તો કાશ્મીરની બજારમાં 50 રૂપિયાની પ્લેટ કેટલા ની એટલે માણસો બધા એમ કે તમે ગાડીમાં સુખીઓ આવો તો ખબર પડે આવો તો ખબર પડે અમારા જેવું સુખે નથી ને અમારા જેવું દુખે દુખે નથી બધી તકલીફ હરકી છે તકલીફ આવે તો એ કઈ રાખે ના આવે તો કઈ ના આવે ના આવે હાલતા થઈ જાય પછી અમને કઈ તકલીફ હોય નહીં હોય નહીં. એ મજા આવે शाम का नाश्ता जैसलमेर में करेंगे सुबह का नाश्ता पंजाब में करेंगे પણ એ હાલતા થાય પછી ભાઈ ત્યાં સુધી કાંઈ નહીં ત્યાં સુધી ભૂખ મારો ત્યાં બધી અઘરું હે ભાઈ ભાઈ તો આપણે વઘારેલા ભાત બનાવીએ તેલ બેલ નાખી દીધું હોય હવે જોઈએ ત્યાં સુધી કાર્યક્રમ પૂરો થાય રાતના વાગી ગયા 11 વાગ્યા ને વિશાલભાઈ 11:30 થઈ ગયા તાલપત્રી બાંધતા બાંધતા વરસાદ આવ્યો એનામાં તમે બહુ કર્યો ભાઈ તો લસણ ને મરચાં નાખી દીધા છે કાઠિયાવાડની ગાઈએ ખારી ભાત શ્રીનગરમાં રાઈ જીણું અને લસણ મરચું નાખી દીધું છે હવે આપણે ટમેટો ડુંગળી ને બટેકું નાખીશું તો ભાઈ આપણી ભાત તૈયાર થઈ ગઈ દહીં ભાત દહીં ભાત ખાઈ પીને ઉઈ રહીએ ભગવાનનું નામ લઈને Oh.